લઈ જાય તો મારી તો કેવી ફાટી જાય ને 9 વાગ્યાનો ટાઈમ છે પણ તમારો ભાઈ આવે છે 9:30 વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મારા જનરલ મહાદેવ જય શ્રી મહાકાલ હવે અત્યારે મમ્મીનું મૂડ નહીં મમ્મી કેમ મૂડ નહીં તું છે ને જતો નહીં પછી મને ગુસ્સો આવે તારા તો વ્લોગ બી ના બનાવ મેં એવું નહીં કહેતી તને રડો ના મમ્મી રડવા લાગી ગયા છે તમે તમારો ભાઈ તમને લુક બતાડી દે કમ્પ્લીટ રેડી ડન ફટાફટ નીકળીએ આપણે ટ્યુશન જવાને પછી હવે ટ્યુશનથી આવીએ એટલે ભાઈ આપણે મળીએ તો ભાઈ જય વીર મારા મહાદેવ શ્રી મહાકાલ બ્રો અત્યારે તમારો ભાઈ નીકળી ગયો પાછો ઘર જવા માટે અને પગ બહુ હુકાઈ ગયો નહીં લાગતું ભાઈ મેં જ હુકાયું મને એવું લાગે ખબર નહીં છે ચાલો ઘર જાઉં છું ચાલતા હવે ઘર બર પૂગજે બીજું તો કંઈ જાજુ છે નહીં પણ આ પગ જો ને કેટલા પતલા દેખાય ને બહુ ખરાબ લાગે નહીં મારા ગાયજી પણ શું કરીએ સાચવવા તો પડશે પગને ભાઈ હવે બોડી બિલ્ડિંગ કરવી છે પણ બેઝ જ પગ છે એટલે પગ તો મજબૂત કરવા પડશે જય શ્રી રામ જો ભાઈ વાંદરા જોવા કેટલા બધા છે જોઈ લો ભાઈ कितने सारे बंदर है बच्चे आई छे हर महादेव हर जो बादशाह लोग એ ગયું क्या बताओ મારા હાથમાંથી ફોન ખેંચીને લઈ જાય તો મારી તો કેવી ફાટી જાય ને હલી જાય મારું મગજ પર આવતા નથી ફાધરે ભાઈ હવે ઘર બાર પૂગીએ સ્કૂલ જવાનું છે પછી સાંજે જીમ જવાનું છે ભાઈ જોઈએ આગળ આજે તો ભાઈ સીન થઈ ગયું છે જોવા ક્યાં ગયા બે એટલે તમારી સામે મેં સ્કૂલ માટે રેડી થયો હતો નીકળ્યો બી હતો અને ગયો બી હતો અંદર પ્રાર્થના બી કરી હાજરી બી ભરાઈ અને ભાઈ હજી પાછો આવતો રહ્યો કારણ કે ભાઈ સીન એવા થયા કે હવે ભાઈ મને ને મેં જતો ને ત્યારે પણ સારું નથી લાગતું શરદીને માથું બહુ જ ભારે લાગી એટલે તો ભાઈ હવે એમ માટે મેં તો ગયો નહીં એટલે સોરી ગયો તો પણ પાછો આવતો રહ્યો સ્કૂલમાંથી રજા લઈને ભાઈ અત્યારે તો શું કરે હવે મને તો બહુ ખરાબ વાળી શરદી થઈ ગઈ છે પણ હવે આજે સ્કૂલ માટે જે નાસ્તો લઈ ગયેલો ભીંડાનું શાક અને રોટલી જોયા ભાઈ નીકળલા આ રોટલી અને આ શાક એટલે ભાઈ આ બદલાઈ ગયેલું હવે આટલું ખાઈ લઈએ અને પછી પાણી પી લઈએ તો દવા બી લેજો ભાઈ આ દવા એટલે જ મેં કાઢી છે કેમ કે આ કોમ્બી ફ્લેમ છે યસ ગાઈસ કોમ્બી ફ્લેમ જ છે તો ભાઈ એ કરીશું બાદને પહેલાં આપણે ખાઈ ભાઈ લઈએ લાઇટ બંધ કરજો મૂવી ચાલે ભાઈ એટલે મૂવી ચાલુ કરીને આપણે જોઈએ હવે ભાઈ આગળ એટલે તમે જોડે જોતા રહેજો ભાઈ ખાઈ ભાઈ આ ખાંસી છીક બધું ભેગું ખાઈ ભાઈ લીધું હતું યાર હવે અત્યારે 7 વાગી ગયા છે અને ભાઈ જીમ જવાનો ટાઈમ ભાઈ પગે લાગ્યો ફટાફટ ભાઈ કેમ કે હવે ટાઈમ થાય બહુ મોડું થઈ ગયું 7 વાગી ગયા ભાઈ કલાક મોડું થઈ ગયું છે ચલો ભાઈ હવે મહાદેવ જઈશું મક્કા લાઈટો બંધ કરીએ હવે જઈએ આપણે ડાયરેક્ટ જીમ ચાલુ છે બરાબર મહાદેવ જય શ્રી રામ ચલો બા જય શ્રી કૃષ્ણ હા ને બાબા જવું મળીએ ભાઈ આગળ હિતભાઈ આપણી જોડે છે હિતભાઈ લાઇટ બંધ છે એટલે દેખાતા ને અત્યારે આપણે આવ્યા છે કે કહું આપણે પેલું 100 ઇન્જેક્શન મારે ને એ ભાઈના તે એટલે દવાખાને આવ્યા જ ભાઈ અને અત્યારે કેમ કે પેલું મેં તમને કીધું હતું ને સવારે શરદી ખાંસીને બાટકા ચીકી ચાલે છે એટલે હવે અહીંયા બેઠો છું અને જો 9 વાગ્યાનો ટાઈમ હતો વંચાતો જ નહીં જો 9 વાગ્યાનો ટાઈમ છે પણ તમારો ભાઈ આવે છે
વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ભાઈ ઘરે ભરે હજુ હમણાં તો નંબર નહીં આવે નંબર આવે આગળ આપણે જોઈએ ત્યાં બેસી ગયા છે આપણે અને અત્યારે વાર્તા ચાલે છે કેદારનાથની હા क्योंकि શ્રી महादेव કથા जानते थे कि युद्ध એ બધા બેઠા છે જો આ પપ્પા અહીંયા દાદા लेकिन लाखों लोगों की मृत्यु का भार सहन नहीं था બા वे અહીંયા तुरंत काशी મમ્મી छोड़कर બધા. दिशा की ને હવે અત્યારે હવે આપણે ખાવા બેસી ગયા છે काशी पहुंचे અને આજે ભાઈ મેગી ખાવા બેઠો છું કારણ કે આપણે તુવેરનું શાક છે ભાઈ ખાવા બાવા ભાઈ ખાઈને આપણે મળીએ ભાઈ ખાઈ ભાઈ લીધું છે અને ભાઈ કથા જોતા તો પેલી એ બી સાંભળી લીધી છે ભાઈ અને અત્યારે તો મારો ભાઈ હવે શું આવી ગયા છે ને ભાઈ અત્યારે વાગ્યા છે શું કેટલા વાગ્યા 12 વાગ્યા અને પપ્પા અત્યારે ને વજ્રાસન કરે છે પપ્પા શું કરો છો તમે વજ્રાસન કરે છે પપ્પા બોલ્યા નહીં અને પપ્પા મૂવી જોવે છે અને જોતો તો વજ્રાસન મમ્મી ઉધર અને ભાઈ દીદી એનું કામ કરે છે ભાઈ હવે અત્યારે અને ભાઈ હવે જોઈએ ભાઈ કાલે મળીએ ને ભાઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જજો ને ભાઈ મળી જાય કાલના બ્લોગમાં તો વિજયવીર મારા જરડ મહાદેવ જય શ્રીમાં